We are live. Hello, 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 everyone. I am Hirangi Patel from Alabama, USA. અને આજનો ટાઈમ ચેક છે 11 PM CST ટાઈમ ઇન USA અને મારી સાથે છે કિંજલ ફ્રોમ USA અને ઓલ્સો સંધ્યાબેન ફ્રોમ USA ટુ અને જયશ્રીબેન અમીબેન ફ્રોમ કેનેડા. અને આજનો અમારો ટોપિક છે એમ્બેરેસિંગ ફેલ્યોર એઝ અ ગ્રોથ. બહુ જ અમેઝિંગ ટોપિક છે. અને આજે ફેલ્યોરની જો આપણે વાત કરીએ તો નિષ્ફળતા અંત નથી પણ એ જસ્ટ શરૂઆત છે. એ વિશે આજે અમે થોડીક ઇન્ફોર્મેશન તમને શેર કરવાના છે. સો તમે જ્યાંથી પણ જોતા હો ત્યાંથી પ્લીઝ લાઇક અને કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમારી લાઈવ ક્યાં સુધી પહોંચતી છે. સો લેટ્સ ગો વિથ ધ અમીબેન. સો ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ વેરી મચ હિરાંગી. આજનો સબ્જેક્ટ ખરેખર સરસ છે કે જ્યારે એમ્બ્રેસિંગ ફેલિયર એઝ ગ્રોથની વાત કરીએ ને તો આપણે કોઈ પણ દિવસ કોઈ પણ નિષ્ફળતા એને નિષ્ફળતા તરીકે સ્વીકારવાની નથી. ધારો કે કોઈ વ્યક્તિ બિઝનેસમાં પૈસા ગુમાવે તો પૈસા ગુમાવ્યા પણ એ બિઝનેસમાંથી કંઈક તો મેળવ્યું ને, કેમ કે તમે તે જગ્યાએ તમારો એફોર્ટ મૂક્યો છે. એટલે તમે શીખ્યા કે મેં શું ભૂલ કરી કે મારા પૈસા ગયા, અથવા તો એ બિઝનેસમાંથી તમે જે શીખ્યા એ વસ્તુને બીજી જગ્યાએ યુઝ કરો. તો પણ તમે ત્યાંથી જે શીખીને બહાર નીકળ્યા એ વસ્તુને તમે તમારામાં પોતાનામાં ઉતારી છે, રાઈટ? તો સંપૂર્ણ નિષ્ફળતા અને સંપૂર્ણ સફળતા એવું હોતું નથી, પરંતુ ફેલિયર એ પણ એક ગ્રોથની નિશાની જ છે. પેલું કહેવાય ને કે એક ડોર બંધ થાય તો બીજો ડોર ખુલતો જ હોય છે, અને બીજો ડોર ખુલતો હોય એટલા માટે જ એક બંધ થયો છે. તો આપણે એમાંથી શીખી લઈને આગળ શું વધી શકાય એ વિચારી લેવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ભણેલી હોય, જોબ ના મળે, પણ એનામાં ભણતરની સાથે ખૂબ સ્થિરતા આવી હોય, એનામાં ડિસિપ્લિન આવ્યું હોય ભણતા ભણતા, રાઈટ? એનામાં ધૈર્ય આવ્યું હોય, તો ભણ્યા અને ભણેલી ડિગ્રી એમણે જોબમાં પૈસા કમાવા માટે ભલે ઉપયોગ ના કરી હોય, પરંતુ એ ભણતર લેતા લેતા એણે પોતાની અંદર જે એક વિકાસ ઊભો કર્યો, એ વિકાસ, એના ગુણો, એ બધું એ બીજી કોઈ જગ્યાએ યુઝ કરે તો એને ત્યાં પણ સફળતા મળે છે. એટલે જિંદગીમાં આપણી સામે જે કંઈ વસ્તુ આવે ને એ આપણને શીખવવા માટે જ આવે છે. નિષ્ફળતા જો આપણા જીવનમાં આવે તો એ નિષ્ફળતા પણ આપણને આપણી ભૂલોને સુધારવા માટેનો એક સંદેશ લઈને આવે છે કે શું ભૂલ કરી કે નિષ્ફળતા આવી. તો જો આપણામાં એ પોતાની ભૂલને ઓળખવાની તાકાત હોય તો આપણે પણ એ ફેલિયરને આપણે ગ્રોથમાં ફેરવી શકીએ છીએ. તો જો એ ફેલિયરને ગ્રોથમાં ફેરવવી હોય તો કોઈ પણ દિવસ એ ફેલિયરને ફેલિયર ના લેતા ત્યાંથી આપણે શું શીખ્યા એનો વિચાર કરવો જોઈએ. કારણ કે જો વિચાર માત્ર જ આપણને દિશા આપે છે, રાઈટ? તો આપણે આ ડિજિટલ માર્કેટિંગ બિઝનેસની વાત કરીએ તો ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ ક્વિક રીચ નો પ્રોગ્રામ નથી, આમાં તમારે તમારો એફર્ટ મૂકવો પડે છે. તો ઘણાને ખૂબ જલ્દી મળતી સફળતા હોય તે જોઈને એવું થાય કે હું પણ આ જ કરું છું, તો સેમ કોપી કરું, આમણે જે કર્યું એ તો મને પણ સફળતા મળી જાય. પણ ના, એવું નથી. અહીં તમારે શીખતા જવાનું, લર્ન કરતા જવાનું છે, તો ગ્રોથ શક્ય છે. ગ્રોથ 100% શક્ય છે. પરંતુ જ્યારે ફેલિયર આવે કે જ્યારે ડાઉનફોલ આવે ત્યારે તમારે તમારી અંદરનો ટ્રસ્ટ, તમારે તમારા બિઝનેસની સિસ્ટમ ઉપરનો ટ્રસ્ટ, તમારે મેન્ટરશીપ પ્રોગ્રામ જે અમારો છે એના ઉપરનો ટ્રસ્ટ, આ બધું જો તમે ના ગુમાવો ને તો આ ફેલિયર તમને વિકાસ જ આપે છે. પણ આપણે ફેલ ક્યાં જઈએ છીએ? આપણે ક્વિટ કરી દઈએ છીએ. ખૂબ જલ્દી આપણે નિરાશ થઈ જઈએ કે આમાં હવે મને પરિણામ નથી. એટલે પરિણામ લક્ષી મહેનત એ હંમેશા તમને ફેલિયર તરફ લઈ જાય છે.
માત્ર પરિણામને જ નજર સમક્ષ રાખીને મહેનત કરવામાં આવે તો એનો કોઈ સાર નથી. આપણે પરીક્ષા આપવા જઈએ છીએ કે આપણને ખબર છે કે 90% આવશે, પણ આપણે શું કરીએ છીએ, બધું રીડિંગ કરીએ છીએ અને એક્ઝામમાં આપણને જેટલું વધારે યાદ હોય એટલું બધું આપણે લખવાની કોશિશ કરીએ છીએ. તો સફળતા માટેની આ જ ચાવી છે કે પ્રયત્ન કરતા જાઓ, આગળ વધતા જાઓ. જે સ્થળેથી તમને નિષ્ફળતા મળી એ સ્થળેથી તમે કંઈક શીખી લો અથવા તો તમારી ભૂલને પારખી લો અને એ ભૂલને સુધારી લો. તો એ ફેલિયર પણ તમને તમારી ભૂલને સુધારવા માટે આવેલી એક કડી જ છે. તો તમારો ગ્રોથ શક્ય જ છે. બરાબર? મારા તરફથી આટલું. થેન્ક યુ જયશ્રીબેન, કે જયશ્રીબેને બહુ જ અમેઝિંગ વાત કરી કે ફેલ્યુઅર જ્યારે આપણામાં આવે ને તો એ કંઈ એન્ડિંગ પોઈન્ટ નથી, પણ એ આપણી એક એવું ટ્રુથ છે કે જે આપણને એક ફીડબેક આપે છે. અને જ્યારે આપણી અંદર ફેલ્યુઅર આવે ને તો જ આપણને ખબર પડે કે આપણે કયા રસ્તા પર જવાનું છે અને આપણે કઈ જગ્યાએ મિસ્ટેક કરી છે. સો એ ફેલ્યુઅર જ એ છે કે તમને સાચા રસ્તાનું ગાઈડન્સ આપે છે. અને આ ફેલ્યુઅરથી જ આપણને ટ્રેનિંગ મળે છે કે એ ટ્રેનિંગથી જ આપણે એક્સપિરિયન્સ કરીને જ આગળ વધી શકીએ છીએ. અને દરરોજ લાઈક આપણે સક્સેસફુલ પીપલને જોતા જ છે, રાઈટ? તો એ પીપલ પણ એની લાઈફમાં ઘણીવાર એ લોકો પણ લાઈક ફેલ થયા જ હશે, તો જ એ લોકો આગળ વધેલા હોય છે. સો ફેલ્યુઅર ઓલવેઝ જ લાઈક ઘણા પીપલ ઇનવિઝિબલ હોય જ છે ફેલ્યુઅરમાં, રાઈટ? પણ આપણને દેખાતું નથી. પણ જ્યારે લોકો પ્રોગ્રેસ કરે, આગળ જાય, પછી આપણને ખબર પડે કે ના, આ તો આ સ્ટેજ પર પહોંચી ગયેલો છે, રાઈટ? પણ એ સ્ટેજ પર પહોંચતા પહોંચતા એના રસ્તામાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા હોય એ આપણે કોઈ દિવસ જોતા નથી, પણ આપણે એની ખાલી એક સક્સેસ જ જોતા હોય છે. સો નેક્સ્ટ હવે ચાલો આપણે સાંભળીએ ફ્રોમ કિંજલબેન. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. અને યસ, આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે. હું કિંજલ ફ્રોમ યુએસએ. અને નિષ્ફળતા એમ કહીએ ને કે બહુ ડર હોય, અને એ ડર ક્યારેય લાઈક આપણને આગળ જવા દેતું નથી જ્યાં સુધી આપણે એનો એક ફેસ ના કરીએ, રાઈટ? સો હું આજે તમને એના વિશે હું કહીશ કે તમે કેવી રીતે લાઈક પોઝિટિવલી જોઈ શકો, રાઈટ? સો આજે જ અમારી મીટિંગ થઈ, લાઈક જે લીડર્સ આવ્યા હતા, રાઈટ? સો એક જણનો એવો જ ક્વેશ્ચન હતો કે સ્ટ્રગલ ક્યાં ના હોય, બધે જ જગ્યા હોય, રાઈટ? સક્સેસ તમને એમ જ નથી મળતી, મહેનત હોય. અને જો મહેનત બી રાઈટ પ્લેસ પર હોય તો. હવે હું એવું જ કરું કે મારે બોક્સની ઉપર બોક્સ ગોઠવવાના છે, પણ મારે ડિઝાઇન વાળું કરવું હોય તો હું બોક્સની ઉપર બોક્સ એક જ લાઈનમાં મૂક્યા કરું. મહેનત કરું છું, બટ આઈ એમ ડુઈંગ રોંગ વે, રાઈટ? સો કહેવાનો મતલબ એ જ છે, જો રાઈટ ટ્રીક મળી જાય અને એ વે આપણે મહેનત કરીએ તો આપણને રિઝલ્ટ મળવાનું જ છે. સો શું કહેવાય કે ઘણું બધું સ્ટ્રગલ કરે છે અને સ્ટીલ સક્સેસ ના મળે છે. બટ મેઇન વસ્તુ એ થાય કે એના પરથી અમને આઈડિયા આવે કે વોટ દે આર ડુઈંગ. કંઈક ને કંઈક લેસન એ લોકો શીખે છે એન્ડ ધેન દે આર ડુઈંગ લાઈક એમ લાઈક અંદરથી પરફેક્ટ વે કે આ મિસ્ટેક મેં કરી છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ અગેન એન્ડ અગેન. ફરીથી એ વસ્તુ મારે કરવી છે નહીં એમ. અને એ ક્યારે મળે, જ્યારે તમે લાઈફમાં એક્સપિરિયન્સ કરો. ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે અને તમે એ વસ્તુ કોઈને ગાઈડ ના કરી શકો, રાઈટ? સો દેટ ઇઝ વન થિંગ કે તમે એને ફેઇલરની રીતે ના જો, જસ્ટ ખાલી એક લેસનની રીતે જો. સો તમને એક શીખવાની તક જ આપે છે. જે કહીએ છે ને કે આપણે બધા સ્ટેપ કોઈ પણ વસ્તુ માટે લઈએ છે તો બધી વસ્તુ તમને શીખવે જ છે અને અન્ડરસ્ટેન્ડિંગ કરાવે છે કે આ વસ્તુ તમે આ રીતે કરી શકો છો એમ, રાઈટ? અને ધીરે ધીરે તમારું ડર, એ જે વસ્તુ છે એમાંથી ધીરે ધીરે ડરનું ટ્રાન્સફર થશે બિલીવમાં, અને તમારી સ્ટ્રેન્થ વધવા જ માંડશે. અને એ બધું થવાની સાથે જ તમારું માઇન્ડસેટ ટોટલી ચેન્જ થઈ જાય. બિકોઝ વેન યુ
થિંક ડિફરન્ટ વે, તો તમારો ગ્રોથ મોર દેખાય છે. જ્યારે હું એમ જ વિચારું કે મને ફેઇલર જ થશે, હું કેવી રીતે આગળ વધીશ, બધાનો થાય છે મારું નહીં થાય, વટેવર કેટલા બધા ક્વેશ્ચન માઇન્ડમાં ફરે છે, રાઈટ? તો એ વસ્તુ તમારું માઇન્ડસેટ છે ને, લાઈક નિષ્ફળતાનું જ માઇન્ડસેટ ક્રિએટ તમે કરો છો, રાઈટ? અને એની જ હિસ્ટ્રી તમે અંદર નાખો છો, તો એનામાં ગ્રોથ ના દેખાય. ગ્રોથ ક્યારે દેખાશે? જ્યારે તમે એ બધા જ ક્વેશ્ચન જે ચાલે છે ને એને સાઈડ પર મૂકી દો. થિંક અબાઉટ કે મેં આટલું આજે શીખ્યું અને આઈ એમ સો ગ્રેટફુલ ફોર ધેટ કે મેં લેસન એ શીખી છું, અને આઈ વિલ ડુ બેટર નેક્સ્ટ ડે ટુ, રાઈટ? અને એ જે માઇન્ડસેટ હશે ને તે ગ્રોથ માઇન્ડસેટ હશે. તો ડેફિનેટલી તમારી સામે કદાચ હજુ પણ સક્સેસ લાઈફમાં ના મળી હોય કે મળી હોય, રાઈટ? બટ સ્ટીલ તમારું માઇન્ડ છે ને આ રીતે જ વર્ક કરતું હોય કે તમારા માઇન્ડમાં જો આજે બિઝનેસમાં આટલો બધો સક્સેસ મળી ગયો, રાઈટ? દેન તમારું માઇન્ડ એ રીતે જ વિચારવા માંડે, એને બિલીવ મોર કરવા માંડે, અને ધેટ ઇઝ વી નીડ એ ટાઈપનું માઇન્ડસેટ. અને જ્યારે એ વધી જાય ને, દેન ઓટોમેટિક તમને સક્સેસ મળવા માંડે. વાય? બિકોઝ કે તમારું માઇન્ડ એ ટાઈપનું વિચારે છે, અને તમારી સ્ટ્રેટર્જીસ બિઝનેસ માટે, તમારા થિંકિંગ વિચાર જે હોય અને જે બી તમારા એક્શન હોય ને, એ તમારા ઓટોમેટિક સક્સેસફુલ વસ્તુ થવાનું હોય ને એ રીતે જ આવશે. અને એ બધી વસ્તુ કેવી હોય? માઇન્ડસેટ પર, તમારા થિંકિંગ પર, તમે શું વિચારો છો, તમારા પોતાની જાત પર તમે કેવી રીતે બિલીવ કરો છો, એના પર આધાર રહી છે, રાઈટ? સો નોર્મલી આપણે કોઈ પણ ચેલેન્જ હોય ને, એ ચેલેન્જ લેવામાં બહુ પાછળ રહીએ છીએ. અને શું થાય છે કે આજે હું વિચારું કે લાઈક આ વસ્તુ કરી લઈશ, બસ સ્ટીલ હું મારા કમ્ફર્ટ ઝોનમાં રહેવાની ટ્રાય કરું કે લાઈક મારે હું કરીશ પણ કાલે કરીશ, હું કરીશ પણ 10 દિવસ પછી કરીશ, હું બિઝનેસ સ્ટાર્ટ તો કરીશ પણ તમે કરો પછી હું કરીશ સમથિંગ. એટલે જસ્ટ ડીલે કરે છે, કરવું છે બટ સ્ટીલ ડીલે કરે છે. અને ધેટ થિંગ શું કરે છે કે તમને એમ લાઈક એક ચેલેન્જ જે સામે દેખાય ને, એને તમે એક એને આપણે કહીએ ને કે ફાઇટિંગ કરવા જઈએ તો એને ચેલેન્જની રીતે આપણે ઊભા જ નથી રહેતા. અને જો એ ચેલેન્જની સામે તમે ઊભા રહીને એના પર એક્શન લો, તો તમે જાતે પોતાની જાતને સ્ટ્રેન્થ બનાવશો અને એના માટે રેડી થશો. ત્યાં સુધી તમે આગળ ના વધી શકો. અને તમારી અંદરની જે ખૂબી છે, રાઈટ, કે જે તમને હજુ સુધી ખબર નથી કે તમે કેટલું બધું કરી શકો છો, એ ક્યારે આવશે? જ્યારે એ ચેલેન્જીસને તમે લો જાતે કે આ બિઝનેસ મને કશું નથી ખબર, બટ સ્ટીલ હું કરીશ, અને જે પણ આવશે ને હું જોઈ લઈશ ને શીખી લઈશ, રાઈટ? એ ચેલેન્જીસ છે. અને તમે એના સામે ઊભા રહેશો ને, તો આગળ કશું તમને દેખાશે, રાઈટ? તો આગળ તમને કશું શીખવાનું મળશે, તમને ગ્રોથ દેખાશે. સો એવું બિલકુલ નથી કે નિષ્ફળતા એક નીચે પડી જાય સમથિંગ એ ટાઈપનું છે. નો, નિષ્ફળતા ઓલવેઝ તમને લેસન કરાવે છે. અને એ લેસનની સાથે તમે નેક્સ્ટ વસ્તુ કરવા માંગો છો ને, એનામાં તમને હેલ્પફુલ થાય છે. સો ડેફિનેટલી ઇટ્સ ફેલર ઇઝ અ પાર્ટ ફોર સક્સેસ, એમ કહેવા માંગુ મેં. સક્સેસ એમ જ નથી મળતી. સક્સેસમાં ફેલરનો પાર્ટ હોય છે, જેનાથી તમે લર્ન કરો છો અને આગળ વધો છો. અને ધેટ વે તમે ગ્રોથ પણ જોઈ શકો છો. અને તમારી જે જર્ની હશે ને, ડેફિનેટલી એક વસ્તુથી નહીં થઈ હોય. ઇટ્સ લોટ્સ ઓફ થિંગ અંદર તમે જોઈ હશે, સ્ટ્રગલ, સક્સેસ અને એવરીથિંગ. અને એ બધું કોમ્બિનેશન થાય ને, દેન યુ grow more. So that's it for me. થેન્ક યુ કિંજલબેન. અને કિંજલબેને પણ બહુ જ અમેઝિંગ વાત કરી કે જ્યારે આપણે જીવનમાં કોઈ પણ નવું કામ કરીએ ને, તો આપણને ફીડબેક તો આવે જ, બિકોઝ આપણે આપણી લાઈફમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી એવી હોય કે આપણે ફેસ કરતા જ હોય છે.
પણ એ ટાઈમે આપણને રિસ્પોન્સ નહીં મળે ને, તો આપણે એવું નહીં વિચારવાનું કે આપણી માટે આ વસ્તુ નથી, પણ આપણે એને કીપ ટ્રાય કરવાનું. સો જ્યારે આપણને ફેલ્યુઅર આવે ને, તો એ આપણને સ્ટોપ કરવા નથી આવતું, પણ એ આપણને ઇમ્પ્રૂવ કરવા માટે આવે છે. અને એ અમે પણ એ જ એક્સપિરિયન્સ મેં પોતે પણ કર્યો છે. અને જ્યારે એ આવે ને, ત્યારે આપણે એક એનાલાઇઝ કરવાનું. જસ્ટ લાઈક આપણે કોમ્પ્યુટરમાં કેમ ડેટા એનાલાઇઝ કરીને રિઝલ્ટ્સ મળે, સો આપણા બ્રેઇનની અંદર પણ આપણે એ જ રીતનું એનાલાઇઝ કરવાનું કે આપણે કેવી રીતે બેટર કરી શકીએ, પછી આપણે ક્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, અને આપણે કયું ડિફરન્ટ વે ટ્રાય કરીએ. રાઈટ, આપણી પાસે એક ઓપ્શન નહીં હોય તો બીજો ઓપ્શન તો છે જ. તો તમે બીજી વાર વધારે કોન્સિસ્ટન્સીથી અને ક્લેરિટી સાથે આપણે ટ્રાય કરવાની જરૂર હોય છે. સો ડેફિનેટલી આપને ડિફરન્ટ વે પણ આનું રિઝલ્ટ તો આપણને મળવાનું જ છે. સો ફેલ્યુઅર ભલે સ્લો હોય, પણ એ આપણને શાર્પ બનાવે, કારણ કે એનાથી જ આપણને એક્સપિરિયન્સ થાય છે. અને બીજું કે અમારે પણ આપણે કહીએ કે આ બિઝનેસની અંદર ઓવરનાઇટ સક્સેસ નથી મળતી. રાઈટ, સો એના માટે અમારી પાસે પણ જ્યારે આપણે નવા બિઝનેસ પાર્ટનર આવે, તો એ લોકો પણ રિઝલ્ટ ડે વને એ લોકો ફાઇન્ડ આઉટ કરતા હોય છે. રાઈટ, બીકોઝ આજે એ લોકો લાઈક વન ડે કે વન નાઇટ, ઓવરનાઇટમાં કોઈ દિવસ આપણને સક્સેસ નથી મળતી. રાઈટ, તો એ ટાઈમે એ લોકોને પણ ઓવરથિંક આવતા જ હોય છે. સો અમારી સાથે પણ એવો એક્ઝામ્પલ છે કે લાઈક અમારા પણ એક પાર્ટનર છે, તો એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ત્યાર પછી એને ઓવરથિંક હતા. અને એને ઓવરથિંકમાં એને લાઈક એવું પણ લાઈક 2 વેઝ લાઈક ગ્રોથ માઇન્ડેડ તો હતું નહીં, પણ લાઈક એને ગ્રોથ થવું તો હતું, પણ એને લાઈક એવા નેગેટિવ વિચાર આવતા હતા એ ટાઈમે. અને સમટાઈમ એવું વિચારે કે મેં આ ડિસિઝન લાઈક રાઈટ વે છે કે રોંગ વે છે. પણ અમને આ બિઝનેસ છે ને પોઝિટિવ માઇન્ડસેટ વિશે શીખવે છે. સો અમારા જે આ બિઝનેસ પાર્ટનર છે, તો અમે એ જ રીતે ટ્રેનિંગ થઈને અમે એને માઇન્ડસેટ પર શિફ્ટ કર્યું. રાઈટ, બીકોઝ તમારું મગજનું ડિસિઝન તમારું પોતાનું છે, એટલે તમારે જ પોતે લેવાનું હોય છે. તો એણે ફેલ્યુઅરને એક પ્રૂફ બનાવ્યું. કેવી રીતે? તો એણે એક્શન લીધી પછી, અને એક્શન લઈને એને રિઝલ્ટ્સ મળ્યું, અને એ ફરીથી પાછા એને કન્ટિન્યુ રાખ્યું. રાઈટ, અને કોન્સિસ્ટન્સી રાખી, એની અંદરની સ્કિલ્સ પણ એને ઇમ્પ્રૂવ કરી, અને આજે એ સક્સેસફુલી બિઝનેસ રન કરે છે, અને કોન્ફિડન્સ સાથે. સો ડિફરન્સ શું છે? ટેલેન્ટનો નથી, પણ પોતાની અંદર પરસિસ્ટન્સ છે ને, એનો હતો કે લાઈક એને થોડીક એની માઇન્ડની લાઈક જે થિંકિંગ હતા ને, એને ચેન્જ કરવાની જરૂર હતી. સો અમને આ બિઝનેસની અંદર લાઈક ફેલ્યોર આવે, આ બિઝનેસની અંદર નહીં, પણ તમે ગમે તે ઓપોર્ચ્યુનિટી હોય, ફેલ્યોર તો આવે જ છે આપણને. રાઈટ, પણ તે ટાઈમે તમને રાઈટ વે જો ગાઈડન્સ મળી જાય ને, તો તમે રાઈટ ટ્રેક પર તમે પહોંચીને તમે એબ્સોલ્યુટલી તમે ગ્રોથ મેળવી શકો છો. સો દેટ્સ ઇટ ફોર મી, એન્ડ નાવ ઓવર ટુ યુ, સંધ્યાબેન. ઓકે. નિષ્ફળતા, હું એવું માનું છું કે નિષ્ફળતા એક રસ્તો છે સફળતા તરફ જવાનો. આપણે આ બધા જન્મીએ ને ત્યારથી જ આપણે કદાચ આપણી સાથે થતું હોય છે, પણ બધા ભૂલી જાય છે. કારણ કે જ્યારે એક બાળક ચાલતા શીખે, તો એને પણ પહેલા તો ગભરામણ થતી જ હોય કે હું કેવી રીતને ચાલું. કોઈને જોઈને એને બહુ ચાલવાનું મન થતું હોય, પણ એ પડી જાય છે, ઊભો થાય છે, પડી જાય છે, ઊભો થાય છે, પણ ચાલતા શીખી જાય છે. કેવું તો બધું બહુ છે મારે, પણ આપણા જ્યારે વડીલો પણ અહીંયા અમેરિકામાં આવ્યા, તો એ લોકોએ પણ કેટલા નિષ્ફળતા ફેસ કરી હશે. They don't have a language that time. There was no education. તો પણ એ લોકોએ આજે આ અમેરિકા દેશમાં, નોટ ઇવન અમેરિકા, એકચ્યુઅલી દુનિયાના ઘણા બધા દેશોમાં આજે એ લોકો સફળ રીતે બિઝનેસ કરતા છે. ને હું ઈચ્છું છું કે આપણી કોમ્યુનિટીની વુમન પણ આ બિઝનેસમાં આગળ વધે કોન્ફિડન્સથી. બસ, ઓવર ટુ યુ. થેન્ક યુ સંધ્યાબેન, કે એને પણ ખૂબ જ સરસ વાત કરી કે લાઈક નાનલું બેબી, કે એને કે આપણા વડીલ્સ કે જ્યારે આપણા નાનલા બેબી હોય, તો એને પણ જ્યારે ગ્રો થવું હોય ને, ચાલવું હોય, તો એ કેટલી વાર એ પડે, ઘૂંટણ છોલે ના, વાગે. રાઈટ, લોહી પણ નીકળે એ લોકોને.
તે છતાં પણ આપણે પણ એમાંથી જ આવેલા છે, રાઈટ? આપણે પણ કિડ્સમાંથી જ આજે અડલ્ટમાં છે. તો આપણે પણ પોતે ફિયર્સ તો ફેસ કરેલા જ છે, ફેલ્યોર તો આવેલી જ છે, રાઈટ? પણ એને ફેસ કરીને આજે આપણે ચાલતા, દોડતા, ગબડતા બધું આપણી જાતે જ કર્યું ને. સો સેમ થિંગ આપણી લાઈફ પણ એ જ છે. અને જેવું કે વડીલોની વાત કરી, તો આપણે આપણી કન્ટ્રી છોડીને બીજી જગ્યાએ આવીએ, તો આપણે પણ એ સેમ જ લાઈક ફેલ્યુઅર, ફિયર્સ એ બધામાંથી જ આપણે ગ્રો થતા હોય છે. અને ડે વને જ્યારે આપણે યુએસએમાં આવીએ, તે ટાઈમે આપણી પાસે કોઈ નહીં હોય, આપણને ઓળખતું નહીં હોય, આપણે જાતે સેટ થવાનું હોય. ઘણા બધા ફેમિલીઝ એના કિડ્સની સાથે આવે છે, રાઈટ? સો એને એજ્યુકેશન કરવાનું હોય, પોતે સેટલ થવાનું હોય, જોબ કરવાનું હોય, બધા જ ટાઈમિંગ એના સાચવવાના હોય છે. પણ એ ડે વને જો ગીવ અપ કરે કે ના ભાઈ મારાથી નહીં થાય, તો એ આ કન્ટ્રીની અંદર એ રહીને આનું ઓપોર્ચ્યુનિટી એ ગ્રેપ કરી શકે? નહીં કરી શકે, રાઈટ? બટ એ ટાઈમે એને લાઈક એક સ્ટેપ્સ, બોલ્ડ સ્ટેપ્સ લેવાની જરૂર હોય છે. અને ગમે તે સેક્રિફાઈ કરવું પડે છે. અને લાઈફમાં બધું જ આપણને ઇઝી વે તો મળતું જ નથી. આપણે ગમે ત્યાં આપણે સેક્રિફાઈ કરવાની જરૂર હોય જ છે. સો નિષ્ફળતા જ્યારે આવે ને, તો એ ટાઈમે આપણે એ જ વિચારવાનું કે ના હું શીખી લઈશ. અને જ્યારે આપણે એવું વિચાર આવે કે મારાથી નથી થવાનું, તો એ ટાઈમે આપણે એવું વિચારવાનું કે હું ઇમ્પ્રૂવ કરા, કે મારાથી કેમ નહીં થાય, લોકો કરે છે તો મારાથી કેમ નથી થતું, રાઈટ? અને બીજું કે ફેલ્યુઅર એ કોઈ શેમ નથી, પણ ફેલ્યુઅર એ આપણી એક સ્ટ્રેટેજી છે કે જે આપણને આગળ વધવા માટે પ્રેશર કરે છે, જે આગળ વધારવા માટે આપણને એન્કરેજ કરે છે કે તમે ના આ રસ્તે નહીં, તો હવે તમે ડિફરન્ટ વે તમે વર્ક કરો, પણ કરો, રાઈટ? સો સેમ થિંગ આપણી લાઈફ પણ આ રીતે જ ચાલે છે. સો તમે ગમે ત્યારે તમે ફેલ થાવ, તો તમારે એક બોલ લાઈક ટ્રાય કરવાની જરૂર હોય છે. અને તમે ટ્રાય કરો ને, તો ફિયર છતાં તમે મૂવ ઓન થાવ, તો તમને રિઝલ્ટ ડેફિનેટલી મળશે. અને મિસ્ટેક આવે ને, તો પણ ટ્રાય કરો, બિકોઝ મિસ્ટેક એ જ તમારું એક જીવનમાં આગળ વધવાનું એક સ્ટેપ્સ છે. અને બીજું કે તમે સ્લો હોવ કે તમને રિઝલ્ટ નહીં મળે, તમારી કોઈ ફાઇન્ડ આઉટ નહીં થાય, તમે કોઈ રસ્તામાં ભૂલા પડી જાઓ, તો પણ તમે કન્ટિન્યુ આગળ તમે ચાલ્યા જ કરો, રાઈટ? તમે પાછળ બેસી જશો તો તમારું ડેસ્ટિનેશન પર તમે કોઈ દિવસ પહોંચવાના નથી. સો તમારે કોન્સ્ટન્ટ તમારી કોન્સિસ્ટન્સી રાખવી પડે. અને તમે આગળ તમારે વધવા માટે તમે આગળ જવાનો તમે પ્રયાસ કરો, ગમે તે રસ્તામાં અપ્સ એન્ડ ડાઉન આવે, પણ ડેસ્ટિનેશન પર જવું છે, એકવાર તમારું મગજ સ્ટેબલ હોય ને, તો તમે ડેફિનેટલી તમે જઈ શકો. અને ફેલ્યુઅર જે છે ને, એક સ્ટેપિંગ સ્ટોન છે, રાઈટ? સો એ આપણી સ્ટોપ સાઇન નથી, પણ સ્ટેપિંગ સ્ટોન છે કે તમને આગળ જવા માટે એ તમને મજબૂર કરે છે. સો હવે તમારે ચોઈસ કરવાનું છે કે તમારે આગળ જવું છે કે પછી તમારે જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેવું છે. સો ફેલ્યુઅર એ આપણો કોઈ દુશ્મન નથી, પણ એ આપણું એક ટ્રેનર છે કે જે આપણને આપણે ફોલ થાય તો પણ આપણને એક આપણી અંદરનું એક લાઈક પેલું કહે ને કે આપણું લાઈક રિઝલ્ટ માપે કે આપણી અંદર કેટલી કેપેસિટી છે આગળ જવા માટે. સો આપણે ફોલ થાય તો પણ આપણે આપણી જાતે જ આપણામાં હિંમત રાખીને આગળ જવાનું છે. ત્યાર પછી આપણે એમાંથી કંઈક લર્ન કરવાનું છે. અને પછી ડેફિનેટલી આપણે રાઈઝ આપણે બધા સાથે રહીને જ થવાના છે. બિકોઝ આ ફેલ્યુઅર વસ્તુ જ એવું છે કે ડે વને ડે નાઇટે કોઈ જ માણસ કોઈ મલ્ટા મિલિયનર પર નથી થઈ ગયું, રાઈટ? બધાના જીવનમાં હાર્ડવર્ક છે, કોન્સિસ્ટન્સી છે, અને ઘણા બધાનો સપોર્ટ છે. અને જ્યારે આપણા વડીલોની જો વાત કરીએ ને, તો એ લોકો આપણે જ્યારે નાનલા હતા, તો એ ટાઈમમાં તો લાઈક ઠંડી, ગરમી, વરસાદ, એ લોકો કેટલું હાર્ડવર્ક કરતા હતા. એ ટાઈમ આપણે જોયો નથી. ઇવન એ લોકોની પાસે એક્ઝામ પણ આપણા પેરેન્ટ્સ કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ જે હશે, તો લાઇટનો પણ પ્રોબ્લેમ હતો ઇન્ડિયામાં તો, રાઈટ? તો એ લોકો એક કેન્ડલ કે દીવો કે એવી બધી પણ એ લોકોએ ફિયર્સથી એ લોકો આજે એજ્યુકેશન એ લોકોએ જે મેળવેલું છે ને, આપણા જેટલી ઇઝી વે નથી મેળવ્યું. સો એ ટાઈમે જો એ લોકો પણ ગીવ અપ કરતા હતા, આજે એજ્યુકેશન જેવું કંઈ અટે જ નહીં. બિકોઝ એ લોકો આપણે ક્યાંથી શીખ્યા, એ લોકો પાસેથી શીખેલા છે. અને આજે આપણે પણ અહીંયા ટેકનોલોજીને બધું જે વાપરીએ, તો આપણા વડીલોની પણ કંઈ સેક્રિફાઈ છે કે જેના થ્રુ આજે આપણે એમાંથી કંઈક ગેઇન કરેલું છે. સો કોઈએ કંઈ એડ કરવું છે? ગુજરાતીમાં પેલી કહેવત છે ને, મને મળી નિષ્ફળતાઓ અનેક, તેથી થયો હું સફળ કંઈક જિંદગીમાં. એટલે નિષ્ફળતાઓ આવે તેમાંથી શીખીને આપણે આપણી પોતાની જાતને વધારે મજબૂત અને આગળ વધારતા જઈએ, તો કોઈ એક સમય કે કોઈ એક સ્ટેજ આવે છે કે જે સમયે તમારા સંજોગો સુધરી જાય છે અને જે પરિસ્થિતિમાંથી તમે નિષ્ફળતા મળી હોય એ જ પરિસ્થિતિ તમને આગળ જતા તમને સફળતાનું નિર્માણ કરી આપે છે.
એટલે બસ સફળતા માટે રાહ જોઈને પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે. અને યસ, બીજું કે આપણી વુમન લોકો તો એવરીડે જ કિચનમાં કામ કરીએ, એવરીડે નવી આઈટમ બનાવવાનું હોય છે. તો કોઈ વાર આઈટમ સારી બને, કોઈ વાર નહીં સારી બને, પણ બીજી વાર બને એની કરતા સારી બને, અને ત્રીજી વાર તો એની કરતા સારી જ બને છે, એટલે વુમન લોકોને તો આ ગિફ્ટ છે, નિષ્ફળતા તરફથી સફળતા તરફ જવા માટે. That's it. યસ. સો એમ્બેરેસ એ જ છે કે આજે આપણે બધા મમ્મી છે, રાઈટ? તો આપણે કિચનમાં કામ કરતા હોય તો આજે આપણને એક રસોઈ નહીં બની હોય તો આપણી પાસે પણ ડોટર છે. તો એ ડોટર પણ એમ જ કહે કે મારી મમ્મીને નથી આવડતું તો હું કેવી રીતે કરવાની, રાઈટ? સો આપણે જ એને કિચનમાં સ્ટોપ, આપણે પોતે ડિસિઝન લીધું કે હવે આ મારાથી નથી થવાનું, તો એ પોતે પણ નહીં કરે, બીકોઝ આપને જ નથી આવડતું તો એ ક્યાંથી કરવાની છે. સો આપણે મમ્મી તરીકે જો તમે ફેલ્યુઅરથી ડરો છો તો બાળકો શું શીખશે? કારણ કે બાળકોનું મેઇન ફાઉન્ડેશન આપણે પેરેન્ટ્સ છે અને આપણા કિડ્સ આપણામાંથી જ ટ્રેન થાય છે. સો તમે ફેલ થાવ અને પછી ઊભા થાવ તો કિડ્સ આપણું જોતું છે કે મારા મમ્મી ડેડી પણ આ રીતે જ એ લોકો ગ્રો થતા છે અને એ લોકો જ આપણામાંથી કંઈક શીખે છે અને ત્યાર પછી જ એ લોકોને કોન્ફિડન્સ આવે કે ના, સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને પણ લાઈફમાં કેવી રીતે ગ્રો થવું છે ને, તો એ આપણામાંથી જ એ લોકો ટ્રેન થતા હોય છે. સો ફેલ્યુઅર જ્યારે પણ આવે ને તો એ કઈ લેસન જ છે કે જે આપણને કંઈક શીખવા આવે છે. અને અમારા બિઝનેસમાં પણ એ જ છે કે અમે સોશિયલ મીડિયા પર અત્યારે વર્ક કરતા છે, રાઈટ? સો આજે અમે પોસ્ટિંગ કરી, પરફેક્ટ નથી, ઇટ્સ ઓકે. અમને બિઝનેસ એવું નથી કર્યું કે તમે બધું પરફેક્ટ કરો, કે એવરી ડે તમે મેકઅપ કરીને આવો, કે લાઈક તમે પ્રોફેશનલ ડેસ્ક પર બેસો, કે પ્રોફેશનલ વે તમે બિઝનેસ કરો. નો, અમારો બિઝનેસ છે ને તે ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે, ફ્રીડમ પ્રોવાઈડ કરે છે કે તમે જે છો તે રિયલ છો, તમે રિયલ જ પીપલ છો, રિયાલિટીમાં જીવો છો, તમે જ્યાં છો ત્યાંથી જ તમે બિઝનેસ કરો છો. સો આપણે કોઈ મેકઅપ કરવાની જરૂર નથી, આપણે કોઈ વધારે પડતું ડેકોરેશન કરવાની જરૂર નથી, કોઈને ઇમ્પ્રેસ કરવાની નથી જરૂર, રાઈટ? પણ આપણે પોતાની ફ્લેક્સિબિલિટી અને જે આ બિઝનેસ અમને પ્રોવાઈડ કરે છે. અને આ બિઝનેસ એક લેસન છે કે પછી મેં તમને કીધું કે જેવું પોસ્ટિંગ તેવું વિડીયોઝ, કે વિડીયોઝમાં પણ એ જ છે કે આજે વિડીયોઝ બનાવ્યું, ખરાબ છે તો કંઈ નહીં, એમ્બેરેસ થવાની જરૂર નથી, બીકોઝ કે એ આપણું લર્નિંગ પોઈન્ટ છે. આપણે પરફેક્ટ નથી પણ આપણે ટ્રાય કરતા છે, આપણે કોન્સિસ્ટન્સી રાખીને પરફેક્ટ થતા છે, રાઈટ? સો એમ્બ્રેસમેન્ટ તો છે જ નથી, આપણે જે કરતા છે ને તે બધું આપણે રાઈટ વે જવા માટે જ કરતા છે. સો ફેલ્યુઅર જ એ છે કે જે આપણને ગ્રોથ માટે લઈ જવાનો એક ટ્રેનર છે, જે એક માર્ગ છે કે જે આપણા લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકે છે. સો લાઈક ઓલમોસ્ટ 27 મિનિટ્સ. સો તમને જ્યાંથી તમે જોતા હોવ ત્યાંથી પ્લીઝ તમે કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમારી લાઈવ ક્યાં સુધી પહોંચેલી છે. તમે રિપ્લે પણ જો તો પણ તમે અમને કોમેન્ટ કરજો અને અમારા 4માંથી તમે કોઈને પણ રીચ આઉટ થઈ શકો છો અને જસ્ટ તમારું નેમ અને ઈમેલ એડ્રેસ આપીને રજીસ્ટર થાવ અને તમને પણ ફ્રી ઇન્ફોર્મેશન મળી શકે છે અને અમારી જેમ તમે પણ ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટીનો અનુભવ કરી શકો છો તમે જ્યાં હો ત્યાંથી. સો we'll see you tomorrow. Thank you for now. Bye everyone. Bye.